આપણે અગાઉ વાત થઈ છે એ પ્રમાણે છેલ્લે આ પાઠની અંદર એક નાનો એવો મુદ્દો બાકી રહી ગયો છે કે જે 13મા પાઠને પણ લાગુ પડે. આપણે છેલ્લે 14મા પાઠની અંદર શ્વસનાંક શીખ્યા, રેસ્પિરેટરી ક્વોશન્ટ RQ. તમે એની પ્રેક્ટિસ પણ કરી હશે. હવે એની વચમાં એક નાનો એવો મુદ્દો છે જે 13મા પાઠમાં પણ આપણને આપે છે, પ્રકાશ સંશ્લેષણની અંદર. તો એ રીતે આપણે અહીંયા એટલા માટે 13, 14 એવું 2 નંબરનું મથાળું લખ્યું છે, કારણ કે આ જે સિદ્ધાંત છે જેને કહેવાય કેમી ઓસ્મોટિક સિદ્ધાંત અથવા રસાયણ આશ્રિત સિદ્ધાંત, કેમી ઓસ્મોટિક હાઇપોથેસિસ, જેની માહિતી આપણને પીટર મિશેલ નામના સાયન્ટિસ્ટે આપેલી છે. એ એક નાની માહિતી આપણે રહી ગઈ જોવાની. એ બંનેમાં આપણને આપેલી છે કેમી ઓસ્મોટિક જે થિયરી અથવા તો જે મેથડ કે જે એટીપી બનવા માટેની પદ્ધતિ છે એ 14મા પાઠમાં ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ સાયકલ અને ETS એમાં પણ સંકળાયેલી છે. જે આપણે શીખ્યા પ્રકાશ સંશ્લેષણ 13મા પાઠમાં, એની અંદર પ્રકાશ પ્રક્રિયામાં પણ સંકળાયેલી પ્રક્રિયા છે. એટલે એ બેમાં એટલી બધું બને જ છે. આપણે અગાઉ જોયું હતું કે પ્રકાશ પ્રક્રિયામાં જે ચક્રીય ફોટોફોસ્ફોરેશન થાય એને અંતે એટીપી બને છે, 3 એટીપી બને છે. એ રીતે જે આ પ્રક્રિયા થાય પ્રકાશ સંશ્લેષણની અને એની સામે શ્વસનની કણાભ સૂત્રની અંદર, તો ત્યાં પણ કણાભ સૂત્ર તો શક્તિનું ઘર તરીકે ઓળખાય છે, એમ એટીપી બને છે એના ક્રિસ્ટી ઉપર. તો એ વખતે એક વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયા થાય છે જેને આપણે કહીએ છીએ પ્રોટોન ઢાળ. એ પ્રોટોન ઢાળ સર્જાવાને કારણે એટીપીનું નિર્માણ થાય છે. તો એ પ્રોટોન ઢાળ અથવા પ્રોટોન ઢોળાંશ અથવા પ્રોટોન ગ્રેડિયન્ટ એ કેવી સર્જાય છે, જો કે આપણે ભણ્યા છીએ એમાં આવી જ ગયું છે, પણ એ બાબતને અલગથી હાઇલાઇટ કરી સમજાવી છે આપણને આ મુદ્દામાં. આપણને એ વસ્તુ થોડું અલગથી સમજાવેલું છે. તો આપણે પહેલાં જોઈએ 13મા પાઠમાં જે આપણે શીખ્યા છીએ પ્રકાશ સંશ્લેષણ હરિતકણની અંદર જે થતી પ્રક્રિયા છે એમાં કેવી રીતે એટીપીનું નિર્માણ થાય છે. એ ભલે આપણે શીખ્યા ખરા કે એટીપી છે PS1માં અને PS2માં ઇલેક્ટ્રોન પસાર થાય એટલે બને છે, પણ એ બનવાનું મૂળ કારણ છે પ્રોટોનનો ઢાળ. પ્રોટોનનો ઢાળ મતલબ પ્રોટોન એટલે કે હાઇડ્રોજન પ્લસ H+, એ એક જગ્યાએ વધી જાય, એક જગ્યાએ ઓછા હોય. એટલે પ્રસરણના નિયમ પ્રમાણે જે વસ્તુ જ્યાં વધારે હોય ત્યાંથી ઓછી બાજુ તરફે જાય, એટલે એ પ્રોટોનનો ઢાળ કહેવાય. કોઈ પણ વસ્તુ પોતાના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્ર તરફ જાય એને પ્રસરણ ઢાળ કહીએ છીએ. અહીં જે પ્રસરણ થાય છે એ હાઇડ્રોજન આયન છે, એટલે કે પ્રોટોન છે, એટલે એને પ્રસરણ ઢાળને પ્રોટોન ઢાળ પણ કહેવાય. પ્રોટોન ઢાળ મતલબ પ્રોટોનનો પ્રસરણ ઢાળ કે જે એ ત્યાં વધારે હોય ત્યાંથી ઊંચી બાજુએ જાય. એવું અહીંયા આપણને પીટર મિશેલ સમજાવે છે. પહેલાં આપણે હરિતકણની વાત કરીએ. હરિતકણ તો આપણે 11માં શીખ્યા છીએ અને અહીંયા 11માં ક્યાં થયું, 11ના 8મા ચેપ્ટરમાં શીખ્યા છીએ અને અહીંયા આ ચેપ્ટરમાં 13મા ચેપ્ટરમાં આપણે ફરી એને યાદ કરેલું હરિતકણ રચનાને. એકવાર ત્રીજી વાર છેલ્લી વાર યાદ કરીએ. આપણે હરિતકણની અંદર આપણે જોયું હતું કે આ રીતે બેવડી પટલમય અંગિકા છે અને એની અંદર થાઇલેકોઇડ નામના કોથળી જેવા ઘણા બધા એકમો ઉપર આપણી ગોઠવાઈ થપ્પી બનાવે છે. આવી રીતે મિનિમમ 2 થી મેક્સિમમ 100 જેટલા થાઇલેકોઇડો ઉપર આપણી ગોઠવાઈ નાની નાની થપ્પીઓ બનાવે. એ પ્રત્યેક એક થપ્પીને આપણે કહીએ છીએ ગ્રેનમ. અને ઘણા બધા ગ્રેનમ એટલે કે ઘણી બધી થપ્પીઓ હોય એટલે એને કહેવાય ગ્રાનમ. અને પરસ્પર આંતર ગ્રેનમ પટલથી જોડાયેલા હોય. આવી રીતે આ જે પટલ છે એને આપણે કહીએ છીએ આંતર ગ્રેનમ પટલ, અને આ ભાગ છે એને આપણે કહીએ છીએ સ્ટ્રોમા અથવા તો અધર. એ પૈકી આપણે આમાં એક થાઇલેકોઇડ છે એ અહીંયા મોટો કરીને જોઈએ. એક થાઇલેકોઇડ આ રીતે આ થાઇલેકોઇડનું પોલાણ, જેની અંદર આપણને રંજક દ્રવ્ય 1 અને રંજક દ્રવ્ય 2 એટલે કે હરિતદ્રવ્ય છે એ જોવા મળે. તો આજે છે આપણે જોયું છે થાઇલેકોઇડ. આ પણ થાઇલેકોઇડ છે, એક એકમ થપ્પીને તો આપણે નામ આપ્યું ગ્રેનમ કહેવાય. તો આ હરિતકણની અંદર
આપણે જોયું હતું કે જે ગ્રાના હોય ને એની અંદર પ્રકાશ પ્રક્રિયા થાય અને જે સ્ટ્રોમાં છે એની અંદર અંધકાર પ્રક્રિયા થાય. એ પ્રક્રિયામાં આપણે ઊંડા ઉતરતા નથી. આપણે જોયું હતું કે પ્રકાશ પ્રક્રિયાના અંતે NADPH2 બને, ATP બને, એ સ્ટ્રોમામાં આવે, એનીમાંથી ત્યાં ગ્લુકોઝ છે એનું નિર્માણ થાય, જે સુક્રોઝ કે સ્ટાર્ચમાં ફેરવાય, પછી વનસ્પતિમાં એનો વહનથી અન્ય જગ્યાએ ઉપયોગ થાય. આપણે આ બધું 13મા પાઠમાં વ્યવહારિક પણ શીખ્યા છે, તમે પણ એને નોટમાં લખીને તૈયાર પણ કર્યું હશે. અહીંયા આપણે જે પ્રકાશ પ્રક્રિયા થાઇલેકોઇડની અંદર ગાના મતલબ એ નહીં કે એટલે થાઇલેકોઇડ, એ થાઇલેકોઇડની અંદર જે પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય, જેને આપણે પ્રકાશની હાજરીની જરૂર છે એટલે પ્રકાશ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. એ જે પ્રક્રિયા છે એના આપણે સમજણની સરળતા માટે 3 ભાગ પાડેલા. એક પાણીનું વિયોજન, અને એ પ્રકાશ શક્તિને કારણે થાય એટલે એને કહેવાય પ્રકાશ પ્રેરિત પાણીનું વિયોજન. ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ ફોટોલિસિસ ઓફ વોટર. પ્રકાશના કારણે થતું પાણીનું વિયોજન. ફોટો એટલે પ્રકાશ, લાઇસિસનો મતલબ વિયોજન, વિઘટન થવું, પ્રકાશને કારણે વિઘટન થવું, ઓફ વોટર પાણીનું. તો એ આપણે શીખીએ છીએ અગાઉ તો પાણીનું આયનીકરણ થાય, પ્રકાશ શક્તિ હરિતદ્રવ્યોના રંજક દ્રવ્યો પર આપાત થતા એટલે એનું રૂપાંતર OH- અને H+માં થાય. જોડે ATPનું નિર્માણ પણ થાય, NADPનું રિડક્શન થઈ અને NADPH2 પણ બને. આવા 3 તબક્કા એમાં સંકળાયેલા હોય. NADPનું રિડક્શન, ATPનું સર્જન અને પાણીનું વિયોજન. એને અંતે ATP અને NADPH2 બને, જે આ ગાનામાંથી બાષ્ટ્રમમાં આવે, એમાંથી ગ્લુકોઝ બને. અહીંયા પીટર મિશેલના મતે જ્યારે પાણીનું આયનીકરણ થાય એ આ પોલાણની અંદર થાય છે. અને આપણે અગાઉ PS1 ને PS2 પ્રક્રિયા શીખ્યા હતા, પ્રકાશ પ્રક્રિયાની અંદર સંકળાયેલી, જે 2 રંજક દ્રવ્યો અલગ અલગ પ્રકારના બંધારણ ધરાવતા છે, એની આ વિવિધ પદ્ધતિઓ છે. પ્રકાશ શક્તિ ગ્રહણ કરે પણ અલગ અલગ તરંગ લંબાઈની પ્રકાશ શક્તિ ગ્રહણ કરે છે. PS1 એ 680 નેનોમીટર તરંગ લંબાઈ અને PS2 એ 700 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ કરે છે. એ આપણે અગાઉ સમજ્યા છીએ. ઉદાહરણ તરીકે આપણે લખીએ તો આ PS2 અથવા તો જે 680 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશ શક્તિનું શોષણ કરે એટલે PS2 ને આપણે P680 તરીકે પણ ઓળખીએ છીએ. એમ માનો કે આ PS1 એ P700 તરીકે ઓળખાય છે, કારણ કે 700 તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ એ કરે છે. તો જ્યારે આપણે શીખ્યા કે PS2 એક્ટિવ થાય, એની ઉપર જ્યારે ફોટોન્સ અથવા પ્રકાશ શક્તિ છે એ આપાત થાય, ત્યારે એને કારણે પાણીનું આયનીકરણ થાય છે. એ આપણે અગાઉ શીખ્યા છીએ, તમને યાદ જ છે કે એની અંદર આવી રીતે H2O નું આયનીકરણ થાય એટલે 1/2 O2 એટલે કે O અને 2H+, આ હાઇડ્રોજન આયન છે ઉત્પન્ન થાય. ઇલેક્ટ્રોન પણ ઉત્પન્ન થાય. આપણને ખબર છે કે PS2 ના ઇલેક્ટ્રોન છે એ PS1માં દાખલ થાય છે, પણ એના માટે એને વિવિધ વાહકોમાંથી પસાર થવું પડે. અહીંયા આપણને એક વાહક આપે છે પ્લાસ્ટોક્વિનોન. એ પ્લાસ્ટોક્વિનોન છે આવી રીતે એ ઇલેક્ટ્રોન અને બહારથી આવતા પ્રોટોન, બહારથી એટલે થાઇલેકોઇડની બહાર એટલે સ્ટ્રોમામાંથી આપણે આધાર કરીએ છીએ, એમાંથી આવતા પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ ગ્રહણ કરી અને પ્લાસ્ટોક્વિનોન રિડ્યુસ બને, PQH2 કહેવાય. PQ એટલે પ્લાસ્ટોક્વિનોન અને PQH2 એટલે રિડ્યુસ્ડ પ્લાસ્ટોક્વિનોન. એ વળી પાછું એ પ્લાસ્ટોક્વિનોનમાં ફેરવાય અને પોતાના જે ઇલેક્ટ્રોન છે એ વળી પાછા અહીંયા એક બીજા પદાર્થને આપે, એને કહેવાય સાઇટોક્રોમ B6F. એને આપે અને એ પોતા ઇલેક્ટ્રોન છે અહીંયા એક બીજો વાહક હોય એને આપે. એ છે આને આપે. આનું નામ છે પ્લાસ્ટોસાયનિન. પ્લાસ્ટોસાયન મતલબ PC, અને આ જે છે એને કહેવાય પ્લાસ્ટોક્વિનોન. નામ પ્લાસ્ટોક્વિનોન છે. અને અહીંથી ઇલેક્ટ્રોન છે એ બહારની બાજુએ પસાર થાય, બરાબર. એ સિવાય અહીંયા આ પ્લાસ્ટોક્વિનોન છે બહારથી હાઇડ્રોજન લે, અહીં ઇલેક્ટ્રોન લે, એ પૈકી ઇલેક્ટ્રોન તો આને આપી દે
અને હાઇડ્રોજન છે એ અહીંયા પોલારની અંદર થાઇલેકોઇડના પોલારની અંદર ઠાલવે. આવી રીતે અહીંયા થાઇલેકોઇડના પોલારની અંદર હાઇડ્રોજન આયનનું પ્રમાણ જે વધતું જાય, બહાર સ્ટ્રોમામાં ઘટતું જાય. બે કારણસર. એક તો પોલારની અંદર જે પાણીનું આયનીકરણ થાય છે એને કારણે અહીંયા ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન આયનો, અને બીજું આ પ્લાસ્ટોક્વિનોન જે બહારની તરફ રહેલો ઇલેક્ટ્રોન વાહક છે. આપણી બુકમાં આ મુદ્દાવાર લખાણ આપણને સમજાવે છે 3 મુદ્દામાં. એમાં બીજા મુદ્દામાં આપણને આપે છે કે એક ઇલેક્ટ્રોન વાહક જે બહારની બાજુનો છે એ આ પ્રોટોન લઈ લે અને ઇલેક્ટ્રોન લઈ લે એટલે ફેરવાઈ જાય ઝેડિશ પ્લાસ્ટોક્વિનોનમાં, અને એ ઇલેક્ટ્રોન આગળના વાહકને આપે, સાઇટોક્રોમ B66B6F ને આપે, અને પછી એ પ્રોટોન છે અંદર પોલારમાં ઠાલવે. એટલે અહીંથી પ્રોટોન આવે બહારથી, અને પાણીના આયનીકરણને કારણે અને અંદરની બાજુએ પોલારમાં પ્રોટોન ઉત્પન્ન થાય. એટલે બહાર સ્ટ્રોમામાં પ્રોટોન ઘટે અને અંદર હાઇલેકોઇડના પોલારની અંદર પ્રોટોનનું પ્રમાણ વધતું જાય. તો અહીંયા એક પ્રકારનો પ્રોટોનનો પ્રસરણ ઢાળ છે એ તૈયાર થાય અથવા ક્રિએટ થાય, રચાય એવું કહેવાય. કારણ કે હાઇલેકોઇડ દરેકમાં આવી રીતે પ્રોટોન વધતા જાય અને બહાર સ્ટ્રોમામાં પ્રોટોન જે ઘટતા જાય, એને કારણે એક પ્રકારનો એવો ઢાળ સર્જાય કે થાઇલેકોઇડથી પ્રોટોનનું વહન છે બહાર સ્ટ્રોમામાં થાય. કારણ કે પ્રશ્નનો નિયમ છે, જે વસ્તુ જે વધારે હોય ત્યાંથી ઓછી બાજુ તરફ એ ગતિ કરે. તો અહીંયા એ પ્રોટોન બહારની બાજુ આવવા માટે પ્રયત્ન કરશે. એ બહારની બાજુ આવે ને એટલા માટે અહીંયા આ થાઇલેકોઇડના પોલારની અંદર એક વિશિષ્ટ પ્રકારનો ઉત્સેચક હોય, જેનું નામ આપણે અગાઉ આપી ચૂક્યા છીએ. એને કહેવાય એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટેટ, ATPase તરીકે ઓળખાતો ઉત્સેચક, જે 2 પ્રોટીન ઘટકોથી બને છે. એક એનો ઘટક એ આ થાઇલેકોઇડના પટલમાં મેમ્બ્રેનમાં ખૂંપેલો હોય, એને આપણે F0 કહીએ છીએ. અહીંનું નામ CF0 છે. CF નો મતલબ આપણે આગળ લગાડવાનું કોમ્પ્લેક્સ F0 અને કોમ્પ્લેક્સ F1. બહારની બાજુનો ઉપસેલો ભાગ છે એના પરિધિ વિસ્તારમાં, થાઇલેકોઇડના આવી રીતે પરિધિ વિસ્તારમાં ઉપસેલો ભાગ આવી રીતે એ આ F1 છે, એને કોમ્પ્લેક્સ F1 કહેવાય. અને અંદરની બાજુ ખૂંપેલો ભાગ એ F0. આવા 2 પ્રોટીનથી બનતો આ ઘટક પ્રોટીન, સંયુક્ત કે જટિલ પ્રોટીન, એક પ્રકારનો ઉત્સેચક હોય એમ વર્તે છે અને એ કામ કરે ATP ઉપર. એટલે એનું નામ પાડ્યું એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટેજ. જે માલ્ટોઝ ઉપર અસર કરે તો માલ્ટેજ કહેવાય, સેલ્યુલોઝ ઉપર અસર કરે તો સેલ્યુલેજ કહેવાય. એમ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ઉપર અસર કરે તો એ ઉત્સેચકને કહેવાય એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટેજ. અને આપણે ટૂંકમાં એટલા લખીએ છીએ ATPase. એ આ ઉત્સેચક ગોઠવાય, એમાંથી જે આ પ્રોટોનનો ઢાળ સર્જાયો એ બધા પ્રોટોન છે એ આવી રીતે આમાંથી બહાર નીકળશે. અને જ્યારે બહાર નીકળે ને ત્યારે આ જે છે F0 એ તો ચેનલની જેમ વર્તે. ચેનલ મતલબ માર્ગ, પથ અથવા પેસેજ એ તરીકે વર્તે. એમાંથી તો પ્રોટોન પસાર થઈ જાય. પણ જે F1 છે ને એ F1 8 પ્રોટીનનો બનેલો એક જટિલ અણુ છે, જટિલ ઘટક છે. એની અંદર એના ફોર્મેટમાં, એના સ્વરૂપમાં ફેરફાર થાય જ્યારે એમાંથી પ્રોટોન પસાર થાય ત્યારે. બહારની બાજુ રહેલા F1 માંથી પસાર થાય ત્યારે એને લઈ અને ઉર્જા ઉત્પન્ન થાય. એ ઉર્જાને F1 છે એડિનોસાઇન ડાઇફોસ્ફેટ જોડે ઇનઓર્ગેનિક ફોસ્ફરસ, એટલે આપણે લખીએ છીએ PI. આ વાત પણ આપણે 13મા 14મા પાઠમાં થઈ જ ગઈ છે. અહીંયા જે ફોસ્ફરસ ઉમેરાય છે એ કાર્બનિક પદાર્થનો ફોસ્ફરસ નહીં, પણ H3PO4 એટલે કે ફોસ્ફોરિક એસિડ, જે અકાર્બનિક એસિડ છે એમાંથી ફોસ્ફરસ ઉમેરાય છે. એટલે આપણે એને કહીએ છીએ અકાર્બનિક ફોસ્ફરસ. એટલે ઇંગ્લિશમાં એને કહેવાય ઇનઓર્ગેનિક ફોસ્ફરસ. ઇનઓર્ગેનિકનો I, ફોસ્ફેટ કે ફોસ્ફરસનો P. એટલે આપણે અહીંયા ADPમાં PI ઉમેરાય છે એવું લખીએ છીએ. ટૂંકમાં P જ છે, પણ એનો સોર્સ, એનો સ્ત્રોત અકાર્બનિક પદાર્થ છે એટલે IP કે PI તરીકે પણ લખાય. તો આજે પ્રોટોન F1 માંથી પસાર થાય અને F1 સ્વરૂપમાં ફેરફાર થાય, પસાર થાય, એટલે એ ફેરફારને કારણે જે ઉર્જા ઉત્પન્ન થાય, ફેરફારનો મતલબ એ રોટેટ થાય એટલે ઉર્જા ઉત્પન્ન થાય. એ ઉર્જાને અહીંયા એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટમાં અકાર્બનિક ફોસ્ફેટને ઉમેરવામાં વપરાઈ જાય એટલે થઈ જાય ડાઈમાંથી ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ડાઇફોસ્ફેટ એટલે ADP. P ઉમેરાય એટલે ડાઈના 2 ના બદલે 3 ફોસ્ફેટ એટલે એને કહેવાય
એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આવી રીતે કેમી ઓસ્મોટિક સિદ્ધાંતમાં આપણે આવું સમજાવે છે રસાયણ આસ્પદ સિદ્ધાંત એટલે કે પાણી કે પાણીના આયનોની હેરફેરને કારણે જે શક્તિનું નિર્માણ થાય એ સિદ્ધાંતને કહેવાય રસાયણ આસ્પદ સિદ્ધાંત. અહીંયા પ્રોટોન ઢાળ સમજાવવાનું કારણ આપણે જોયું, એ પસાર થાય પોતાની એટી બને આપણે જોયું. બરાબર, અહીંયા આવી રીતે એટીપીનું નિર્માણ થાય છે એવું આપણને પીટર મિશેલ છે સમજાવે છે. જે સમજૂતીને સમગ્રપણે કહેવાય કેમી ઓસ્મોટિક સિદ્ધાંત. છેલ્લે આ જે ઇલેક્ટ્રોન છે અહીંથી જે પ્રોટોન છે એ બહાર આવે છે, એનું શું થાય? તો અહીંયા આ પ્રોટોન એ પસાર થઈ જાય એટલે ઉર્જા ઉત્પન્ન થાય, જે ઉર્જા એટીપી બનાવવા વપરાઈ જાય. પ્રોટોનનું શું થાય? તો પ્રોટોનને સ્વીકારનાર હાઇડ્રોજન ગ્રાહક અહીંયા હાજર હોય. આને લઈ જનાર એક ઇલેક્ટ્રોન વાહક હોય, ફેરેડોક્સિન નામનો ઇલેક્ટ્રોન વાહક એફડી. એ એફડી અને અહીંયા આપણે કીધે એફએનઆર. એફએનઆરનો મતલબ થાય ફેરેડોક્સિન એનએડીપી રિડક્ટેટ. ફેરેડોક્સિન એ એનએડીપી રિડક્શન કરે એટલે એ ઉત્સેચકને કહેવાય ફેરેડોક્સિન એનએડીપી રિડક્ટેટ. ફેરેડોક્સિન એનએડીપી રિડક્ટેટ. આનું આખું નામ છે એફડીનું આખું નામ ફેરેડોક્સિન એનએડીપી રિડક્ટેટ. તો એ આ જે પ્રોટોન છે 2H પ્લસ અને 2 ઇલેક્ટ્રોન એ એનએડીપીમાં ઉમેરાય એટલે ફેરવાઈ જાય NADPH2. જે પ્રકાશ પ્રક્રિયાની નિપજ છે બીજી. પહેલી નિપજ છે આ એટીપી, નિપજ નંબર 1, ના છે પ્રોડક્ટ અથવા નિપજ નંબર 2. અહીંયા પ્રક્રિયા છે એ પૂરી થાય. આવી રીતે સમગ્રપણે કેમી ઓસ્મોટિક સિદ્ધાંતમાં કહેવાનો આશય એ કે દરેક હાઇડ્રોજનના પોલાણની અંદર એ હાઇડ્રોજનનો ઢાળ છે એ સર્જાય છે. એને લઈ અને એટીપી નિર્માણ થાય છે અને આડપેદાશ રૂપે NADPH2 પણ ઉત્પન્ન થાય છે, જેને કહીએ રિડ્યુસ્ડ NADP. આની અંદર આપણને વાત છે કે આવી રીતે આ રસાયણ આશ્રિત સિદ્ધાંત પ્રમાણે એટીપીનું નિર્માણ થવા માટે કુલ 4 વસ્તુની જરૂર પડે. એક તો પટલની જરૂર પડે, બીજું પ્રોટોન પંપની જરૂર પડે, ત્રીજું પ્રોટોન ઢાળની જરૂર પડે અને ચોથું એટીપી નામના ઉત્સેચકની જરૂર પડે. પ્રોટોન પંપ એટલે બધા વાહકો, પ્રોટોનનો ઢાળ મતલબ અંદર વધારે ઉત્પન્ન થાય, બહાર ઓછા ઉત્પન્ન થાય. પટલ તો જોઈએ જ કે ત્યાર પર એ પસાર થાય એટલે એટીપીનું સર્જન થાય અને એમાં રહેલા ઉત્સેચક એટીપીએ. આવા 4 ઘટકોની મદદથી રસાયણ આશ્રિત સિદ્ધાંત પ્રમાણે પ્રોટોન ઢાળને કારણે એટીપી સર્જાય છે. ટૂંકમાં એવું સમજાવવા માટે આ કેમી સિદ્ધાંત આપણને આપેલો છે. તમને સમજાઈ ગયો હશે એવું માનું છું. એકવાર ધ્યાનથી સમજજો. આ વખતે 2020ના ગુજકેટના પેપરમાં અહીંથી પ્રશ્ન પૂછાયેલો છે કે પ્લાસ્ટોક્વિનોન ક્યાંથી ઇલેક્ટ્રોન લઈ અને ક્યાં આપે છે. પ્લાસ્ટોક્વિનોન છે એ PH2માંથી ઇલેક્ટ્રોન લઈ અને સાઇટોક્રોમ B6ને આપે છે. એવો ઓપ્શન એમાં આપેલો, એ સાચો ઓપ્શન એનો કહેવાય. આનું વર્ણન ક્યાંય નથી. ઇલેક્ટ્રોન વાહકો જે બતાવે આપણે થાઇલેકોઇડના પટલમાં, તો એ પટલના વાહકોનું વર્ણન ક્યાંય નથી. એટલે એ આકૃતિ બેઝ પ્રશ્ન કહેવાય. તમારે વાંચતા હતા લીટીઓ પણ વાંચવાની અને આકૃતિઓ જોવા બધા ભાગો એના બધા નામ નિર્દેશન પણ વાંચવાના, સમજવાના. અને ઘણીવાર એમાંથી પણ પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. તો અહીંયા આપણે સમજ્યા હરિતકણની અંદર જ્યારે પ્રકાશ પ્રક્રિયા થાય ત્યારે જે એટીપી બને છે એ કેવી રીતે બને છે એની આપણે વાત કરી. એવું સેમ ટુ સેમ કે શ્વસનની અંદર જ્યારે ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય એટલે કે દહન થાય ત્યારે કણાભસૂત્રની અંદર થાય છે. કણાભસૂત્રની અંદર પણ આવી રીતે કેમી ઓસ્મોટિક થિયરી પ્રમાણે કે પદ્ધતિ કે પ્રક્રિયા પ્રમાણે એટીપીનું નિર્માણ થાય છે. જગ્યા જુદી છે. આ હરિતકણ છે, થાઇલેકોઇડ છે. થાઇલેકોઇડના પટલની અંદરની બાજુએ પ્રોટોનનું પ્રમાણ વધે, સંકેન્દ્રણ કે સાંદ્રણ, અને બહાર પ્રસરણ થાય એટીપી બને છે. અહીંયા કણાભસૂત્રમાં આપણે જાણીએ છીએ રચના એની કેવી હોય, તો આપણે અગાઉ એ પણ 8મા પાઠમાં જોયું હોય નિકાઓમાં. અને અહીંયા પણ ફરી આપણે યાદ કરીએ છીએ કે જે કણાભસૂત્ર છે એની અંદર આવી રીતે આ બાહ્ય પટલ હોય.
અને એની અંદરનું પટલ આવું સીધું નહીં હોય, અંદરનું પટલ આવું ગળીવાળું હોય, જેને આપણે ક્રિસ્ટી તરીકે ઓળખીએ છીએ. જ્યારે આપણે ETS શીખ્યા હોય, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, શ્વસનની અંદર ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ સાયકલ અને ETF, એ વખતે આપણે આ ત્રણ સૂત્રોને જોડીને સમજ્યા હોઈએ વિગતવાર. તો આ જે ભાગ છે એ એનું અંતઃપટલ છે. બે પટલ વચ્ચેનો અવકાશ એને આપણે કહીએ છીએ આંતરપટલીય અવકાશ. આ જે ક્રિસ્ટી છે, અંતઃપ્રવર્ધા, બધા અંતઃપ્રવર્ધા એ ક્રિસ્ટી ઉપર દાણાદાર રચના હોય આવી રીતે, એને આપણે ATPHનો બહારનો ઘટક F1 પાર્ટિકલ તરીકે ઓળખીએ છીએ. આપણે એ એક ભાગ મોટો કરીએ, આટલો ભાગ આપણે મોટો કરીએ, આ ભાગ છે એ બાહ્ય પટલ. પછી આ જે ભાગ છે એ અંતઃપટલ. અને એની વચ્ચેની જગ્યા એ આપણે ઉપર લખી છે પ્રમાણે, અને આપણે જાણીએ છીએ પ્રમાણે આંતરપટલીય અવકાશ. અને આપણે અહીંયા બતાવ્યું છે જે રીતે થાઇલેકોઇડની દિવાલની અંદર ATPH નામના ઉત્સેચકના આ બે ઘટકો સંકળાયેલા કે ગોઠવાયેલા છે, F0 અંદર અને F1 બહાર. અહીંયા પણ આપણને એવી રીતે જે ATPH નામનું ઉત્સેચક છે એનો ઉપસેલો ઘટક બહાર અને નળાકાર એવો ચેનલ બનાવતો ભાગ અંદર ઉપેલા જોવા મળે. આ F0 છે અને આ F1 છે. ટૂંકમાં આ ATPH નામનો ઉત્સેચકનો અણુ છે. થાઇલેકોઇડમાં ખપેલો હોય અહીંયા ઘણા સૂત્રના પૃષ્ઠ ઉપર કે અંતઃપટલમાં મૂકેલા હોય. અહીંયા પ્રોટોન જોડાણ છે ને એ બે પટલની વચ્ચે સર્જાય છે. અહીંયા જો તમને યાદ હોય તો આપણે અહીંયા જે અંતઃપટલ છે એમાં ઇલેક્ટ્રોન વાહકો બતાવેલા, F, Mn, પછી APS, UQ, UQHT, સાઇટોક્રોમ B, B6, એના પછી ફરી UQ, UQH2, એના પછી ફરી સાઇટોક્રોમ C, C1 અને સાઇટોક્રોમ A અને A3. આ સંકુલ 1, 2, 3, 4. અને આ જે આપણી સામે છે ATPH, એને આપણે કહીએ છીએ કોમ્પ્લેક્સ અથવા સંકુલ 5. એની પહેલાં જો બોલી ગઈ કોમ્પ્લેક્સ 1 to 4, તો કોમ્પ્લેક્સનો મતલબ એક કરતાં વધારે પદાર્થના સંયોજનો, જટિલ સંયોજનો મેં કહ્યું ઝુમખું, એના કોમ્પ્લેક્સ કે સંકુલ કહીએ છીએ. FMN, APS કોમ્પ્લેક્સ 1 બને, પછી આગળ ઉપર સાઇટોક્રોમ B કોમ્પ્લેક્સ A2 બને, પછી કોમ્પ્લેક્સ 3 UQ, UQH2 વગેરે, અને પછી કોમ્પ્લેક્સ 4માં સાઇટોક્રોમ C, A અને A3, અને 5ના છેલ્લે જોવા મળે. પ્રોટોન છેલ્લે આમાંથી પસાર થાય એવું આપણે યાદ કરેલું છે. આપણે યાદ કરીએ તો આપણે છેલ્લે આપણે બતાવેલું પ્રોટોન છે તો આમાંથી પસાર થાય. આ પ્રોટોન આવે છે ક્યાંથી? કે જે અહીંયા અંદરની બાજુ આ ભાગ છે, અંદરની બાજુનો ભાગ છે, અંદરની બાજુનો ભાગ, એને આપણે કહીએ છીએ આધારક. તો આધારકની અંદર જ્યારે ક્રેબ્સ સાયકલ થાય, ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા થાય, ત્યારે આપણે જાણીએ છીએ કે NADH2 બને છે અને FADH2 બને છે. આ NADH2 અને FADH2 એ આમાંથી પસાર થાય, પટલમાંથી પસાર થાય અને એમાંથી પાછા આવે ત્યારે વળી પાછા બની જાય છે NAD અને FAD. એ ફરી પાછા ક્રેબ્સ સાયકલમાં એ NADH2 અને FAD આવી રીતે આધારકમાં ક્રેબ્સ સાયકલમાં NAD FAD છે એ જે 2H ઉત્પન્ન થાય એ સ્વીકારી રિડક્શન પામે NADH2 FAD અને પૃષ્ઠી આગળ જઈ અંતઃપટલ આગળ જઈ અને પોતાને ગુમાવે અને વળી પાછા બની જાય NAD FAD. વળી ક્રેબ્સ સાયકલમાં રિડક્શન પામે અને પોતે વળી પાછા ઓક્સિડેશન પૃષ્ઠી આગળ જઈ પામી H+ આપી કે H+ જે આપે ને એ અહીંયા પટલમાંથી જે H ગ્રાહકો કે વાહકો હોય એ અંદરની બાજુ ઠાલવે છે. આવી રીતે ક્રેબ્સ સાયકલને કારણે ઉત્પન્ન થતા NADH2 અને FADH2 છે એ ક્રિસ્ટી દ્વારા અંદરની પ્રોટોન છે એ પાસ કરે છે. પ્રોટોન પાસ થાય, ઇલેક્ટ્રોન પાસ થાય, જેના વાહકો આપણે આપીએ છીએ સાઇટોક્રોમ B, સાઇટોક્રોમ C, સાઇટોક્રોમ A વગેરે.
ઇલેક્ટ્રોનનો વ્યવહાર નહીં થાય, પ્રોટોન અહીંયા ભેગા થાય એટલે પ્રોટોનનો ઢાળ સર્જાય. આધારકની અંદર પ્રોટોન નથી, અહીંયા આંતરપટલીય અવકાશમાં પ્રોટોન છે. એ પ્રોટોન ભ્રંશને કારણે અહીંથી આ બધા પ્રોટોન છે એ આ F0 F1 રૂપી એટીપીમાંથી પસાર થાય. જ્યારે એમાંથી પસાર થાય ત્યારે એ એટીપી છે એ જેવી રીતે ઇનઓર્ગેનિક ફોસ્ફરસ એટીપીમાં ઉમેરી અને અહીંયા બને છે એટીપી, એવી રીતે અહીંયા પણ ઇનઓર્ગેનિક ફોસ્ફરસ એટીપીમાં ભળી અને તે બંધારણ અહીંયા F1 છે જ્યારે એ પ્રોટોનને પસાર કરે છે સ્વરૂપમાં ફેરફાર થાય, ઉર્જા ઉત્પન્ન થાય. એ ઉર્જાની મદદથી અહીંયા ફોસ્ફરસ એમાં ઉમેરાય, એને આપણે કહીએ છીએ ફોસ્ફોરાઇલેશન. એના કારણે એટીપી છે બને છે. જે પ્રોટોન બહાર આવશે એમાં ઇલેક્ટ્રોન પણ અહીંથી બહાર આવે, પ્રોટોનને બહાર આવે, એ પાણીમાં ફેરવાઈ જાય, H2O બને. અહીંયા પણ આપણને જોવા મળે છે કે પ્રોટોન ઇલેક્ટ્રોન છે એ પાણીમાં નહીં ફેરવાય, NADP H2 બનાવવામાં વપરાઈ જાય, NADPનું રિડક્શન કરવામાં વપરાઈ જાય છે. અહીંયા એ પ્રોટોન ઇલેક્ટ્રોન છે એ પાણીનું નિર્માણ કરવામાં વપરાઈ જશે. જે આ રીતે પ્રોટોન છે આવશે, એ પ્રોટોન અને જે સંકુલ છે સાયક્લોક્રોમ A અને A3 સંકુલ 4 એમાંથી આવતા ઇલેક્ટ્રોન એ ભેગા મળી અને જે ઓક્સિજન છે એક તૃતીયાંશ ઓટું એટલે એવું -2 થઈ જાય, 2A પ્લસ અને H2O છે એટલે કે અહીંયા પાણીનું નિર્માણ કરવામાં પ્રોટોન ઇલેક્ટ્રોન વપરાય છે, અહીંયા એના રિડક્શન કરવામાં પ્રોટોન ઇલેક્ટ્રોન છે વપરાય છે. આટલો થોડો બેમાં ફેર છે. અહીંયા ઢાળ છે એ થાઇલેકોઇડની અંદરથી આધારક તરફ સર્જાય છે, અહીંયા ઢાળ છે એ આંતરપટલીય અવકાશ તરફથી આધારક તરફ ઢાળ સર્જાય છે. આટલો ફેર છે, બાકી લગભગ બધી રીતે સરખી છે. ઇલેક્ટ્રોન વાહકો જે અહીંયા હોય એના કારણે થોડા જુદી પ્રકારના હોય, બરાબર. પણ ટૂંકમાં સરવાળે પ્રોટોન ઢાળ તો અહીંયા પણ સર્જાય જ છે અને પ્રોટોન ઢાળ જ એ એટીપી સર્જાવાનું મુખ્ય મોટિવેશનલ ફોર્સ છે, પ્રેરક બળ છે. એ પ્રોટોન ઢાળને કારણે તે એટીપી નિર્માણ થાય છે એવું કહેવાય. તો આપણે જે નાની એવી વાત બાકી હતી એ આપણે 13માં 14માં બે પાઠમાં આપેલી છે. એવી રીતે હરિતકણની અંદર આવી રીતે પ્રોટોન ઢાળથી અને કણકની અંદર પ્રોટોન ઢાળથી એટીપી બને છે એ આપણે જોયું. એક છેલ્લી નાની વાત આપણે 2-3 મિનિટ છે તો સમજાવીએ. જે આપણા કોર્સમાં એવી રીતે નથી આવતી, આપણે જે શ્વસનનો પાઠ છેલ્લે 14મો પાઠ પૂરો કર્યો એની અંદર આપણે ગ્લાયકોલિસિસ છે એને સમજ્યા. તો ગ્લાયકોલિસિસ છે એમાં આપણે જોયું કે જ્યારે ગ્લુકોઝનું દહન શરૂ થાય ત્યારે ગ્લાયકોલિસિસની અંદર ગ્લુકોઝ છે એ શરૂઆતમાં 6 કાર્બનનો એ ગ્લુકોઝ એ ફોસ્ફરસ એટીપીમાં છૂટો પડે એ ફેરવાય એડીપીમાં, એ મેળવી અને ફેરવાય ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં. એકચ્યુઅલી આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે ને એ ફેરવાવો જોઈએ હવે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં. દર વખતે શક્તિ ઉત્પન્ન થવાની શક્તિ મુક્ત ક્રિયા છે એ આ જ પથ આ જ રસ્તે ગ્લુકોઝનું દહન કરે એવું જરૂરી નથી અથવા એવી જરૂરિયાતો ઉપલબ્ધ ના હોય. એ વખતે છે ને આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એ કાર્બન ગુમાવી અને એની પહેલાં કહેવાય છે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ કહેવાય 6 ફોસ્ફો ગ્લુકોનિક એસિડમાં, 6 ફોસ્ફો ગ્લુકોનિક એસિડમાં, અને એમાંથી એક કાર્બન એ કાર્બન ડાયોક્સાઇડના રૂપમાં દૂર થાય અને એને લઈ અને આ 5 કાર્બન બને એને કહેવાય ઝિબ્યુલોઝ 5 ફોસ્ફેટ. કારણ કે હવે એક કાર્બન દૂર થયો એટલે 6 કાર્બનનો આ પદાર્થ એ હવે 5 કાર્બનનો થઈ ગયો અને ફોસ્ફર છેલ્લા કાર્બન ઉપર છે એટલે છેલ્લો કાર્બન 5 કાર્બન પદાર્થ 5માં હોય, બરાબર. ઝિબ્યુલોઝ 5 ફોસ્ફેટ 5 કાર્બનનો પદાર્થ એ ફેરવાઈ જાય ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટમાં અને રિબોઝ 5 ફોસ્ફેટમાં. ઘણી જટિલ ક્રિયા અંતે પછી આ બંને ફેરવાય છે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં. અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ શું થાય એ આપણને ખબર છે. પછી ગ્લાયકોલિસિસની ક્રિયા છે
એ કેવી રીતે આગળ ચાલે એ તો આપણે આગળ પાઠમાં જોયું છે. ટૂંકમાં આટલો જે ભાગ છે ને એ ડાયવર્જન જેવો ભાગ છે. એકચ્યુઅલી ખરેખર સીધું આમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એ ફેરવાઈ જવો જોઈએ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં. આપા જ છે ડાયવર્જન પછી આ રીતે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં એ ફેરવાય છે. અહીંયા આ 5 કાર્બનનો પદાર્થ બને છે માટે અને ફોસ્ફરસ યુક્ત છે માટે આ જે પદ જે પદમાં ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ફેરવાય છે એને આપણે કહીએ છીએ પીપીપી, એટલે કે એને કે પીપી પદ, ટૂંકમાં પીપીપી કહેવાય. એટલે કે પેન્ટોઝ, બીજો પી એટલે ફોસ્ફેટ, પી એટલે પદ, પીપીપી કહેવાય પેન્ટોઝ ફોસ્ફેટ પદ. ફોસ્ફરસ યુક્ત 5 શર્કરાનો પેન્ટોઝ શર્કરાનું એ ઉત્પન્ન થાય અને પછી એના જટિલ ક્રિયાઓના પરિવર્તનો દ્વારા છેવટે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને, જે ખરેખર ગ્લાયકોલિસિસમાં સીધો બની જવો જોઈએ એ આવી રીતે બને. આ રસ્તે પણ ગ્લાયકોલિસિસ છે એટલે ગ્લુકોઝ દહન છે થાય અને એવી રીતે પણ શક્તિ છે ઉત્પન્ન થાય. સજીવોને જેવી પ્રકારની પરિસ્થિતિ એ પ્રમાણમાં આ ફેરફારો છે થઈ રાખે. તો આને આપણે કહીએ છીએ પેન્ટોઝ ફોસ્ફેટ પદ, જેમાં આવી રીતે 5 કાર્બનનો રિબોઝ 5 ફોસ્ફેટ છે બનતો હોય છે. તો તમને વધારાની માહિતી આપી. આપણે એનસીઆરટી કોર્સમાં નથી પણ જૂના કોર્સમાં આવતું હતું તો યાદ આવી ગયું તમને એની માહિતી આપી. તો મિત્રો આપણે અહીંયા આપણો 14મો પાઠ પૂરો કરીએ છીએ. હવે છેલ્લો પાઠ રહ્યો 15મો પાઠ વનસ્પતિ દેહધર્મ વિદ્યાનો વૃદ્ધિ વિકાસવાળો, વનસ્પતિમાં વૃદ્ધિ વિકાસ. એ હવે આપણે નેક્સ્ટ લેક્ચર કરશું. અત્યારે આ 2 વસ્તુ સારી રીતે નોંધી તમારી પાસેમાં થોડીક 2 વસ્તુ નોંધ કરી અને પાઠ છે પૂરો કરવા અહીંયા અટકીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળીએ.